નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાતમા ચેપ્ટર ભાષા અને પ્રત્યયની અંદર આજે આપણે છઠ્ઠા લેક્ચરની અંદર બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો વિશે અભ્યાસ કરીશું. જો આની અંદર આપણે કોઈ પણ વ્યક્તિ સમક્ષ કેવી રીતે વાતો કરવી એના વિશે ચર્ચા કરવાની છે. જો સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ, બોલવું સામાજિક પ્રવૃત્તિ છે. જો સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ અને બોલવું એક સામાજિક પ્રવૃત્તિ છે કે દરેક વ્યક્તિ જે છે એ બોલવાની પ્રવૃત્તિ કરતી હોય છે. જો તેને સફળ પ્રત્યાયન કરવા માટે વક્તા અને શ્રોતા વચ્ચે સહકાર જરૂરી છે. એટલે કે એક બોલવાની ક્રિયા જે છે એ કેવી ક્રિયા છે તો કે એક સામાજિક ક્રિયા છે અને એક જ્યારે બોલવાની ક્રિયા છે ત્યારે સાંભળનાર અને સંભળાવનાર એ બંનેનો સહકાર ખાસ જરૂરી છે. ધારો કે એક પ્રવચનની અંદર એક વ્યક્તિ સારું એવું બોલતા હોય પરંતુ એની અંદર એવા ઘણા બધા લોકો પણ હોય કે જે માત્ર ને માત્ર ટાઈમ પસાર માટે આવેલા હોય, તો એમની વચ્ચેનો જે પ્રત્યાયન છે એ સફળ નથી થતો. એટલે પ્રત્યાયન સફળ થાય એ માટે શું કરવું જોઈએ? તો બોલવાની ક્રિયાના વિવિધ કૌશલ્યોનો સમાવેશ થાય છે. બોલવાની ક્રિયાની અંદર શેનો સમાવેશ થાય છે? કે બોલવાની ક્રિયામાં અનેક કૌશલ્યોનો સમાવેશ થાય છે. કયા કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે એના વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે કે બોલવાના કૌશલ્યોની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય. તો જોઈએ એની અંદર શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું. પહેલું શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું. એટલે કે શરૂઆતની અંદર જ્યારે આપણે બોલવાની ક્રિયા કરવાની છે સામે વ્યક્તિ સામે, તો આપણે પહેલા એટલું નક્કી કરી લેવું જોઈએ કે આપણે શું કહેવાનું છે. સ્પષ્ટ વિચારી લેવું. એક પ્રવચનની અંદર જઈને આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની છે એની અંદર આપણે શું કહેવાનું હોય એનું સ્પષ્ટ વિચારી લેવું. એ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દ પસંદ કરવા. જે એ વિચારને સ્પષ્ટ કરવા યોગ્ય શબ્દ પસંદ કરવા. એટલે કે સામેના વ્યક્તિને આપણે જે કહેવાનું છે એની માટે આપણે એકદમ સ્પષ્ટ શબ્દો, યોગ્ય શબ્દો પસંદ કરી લેવા કે સામેના વ્યક્તિને જ્યારે આપણે આપણો વિચાર રજૂ કરીએ છીએ ત્યારે પણ એને કોઈ પણ બાબતનું માઠું ના લાગે એવા સ્પષ્ટ શબ્દો, વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દોને યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે જોડવા. શું જો વ્યાકરણની
દ્રષ્ટિએ શબ્દોને યોગ્ય ક્રમમાં જોડવા, એટલે કે આપણે જે વ્યક્તિ સમક્ષ જે રજૂ કરીએ છીએ એને યોગ્ય ક્રમની અંદર જોડવા જોઈએ. જો ચોથો મુદ્દો, તો આપણે ત્રીજો મુદ્દો લખ્યો કે વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દોને યોગ્ય રીતે જોડવા. જો જ્યારે આપણે બોલવાની ક્રિયા કરવાની છે એની અંદર આપણા કયા કૌશલ્યો હોવા જોઈએ, તો આપણે ત્રણ કૌશલ્યો જોયા. એક કે આપણે સામેના વ્યક્તિને શું કહેવાનું છે એનું સ્પષ્ટ વિચારી લેવું, કે આવેલા વ્યક્તિને આપણે શું કહેવું છે. આપણે જે વિચારીને એને આપણે યોગ્ય શબ્દ પસંદ કરવો, કે આ જે વિચાર્યું છે એ માટે કયા શબ્દથી મારે શરૂઆત કરવી. પછી વ્યાકરણની દ્રષ્ટિએ આ જે આપણે શબ્દ પસંદ કર્યો છે એને યોગ્ય ક્રમની અંદર ગોઠવો. ચોથું, વ્યાકરણનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય એ રીતે. જો વ્યાકરણ વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય સંભળાય એ રીતે બોલવું. શું કે આપણે જે વાક્ય રજૂ કરવાનું હોય એ સામેનાને સ્પષ્ટ સંભળાય એ રીતે બોલવું. યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકવો. યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકવો, એટલે કે આપણે જે રજૂ કરવાનું હોય એની અંદર યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકવો. યોગ્ય આવરોહ અવરોહ સાથે, યોગ્ય આરોહ અવરોહ સાથે રજૂઆત કરવી. સાતમું, જો આપણે જે બોલવાની ક્રિયા છે એની અંદર આપણું કયું ઉચ્ચારણ હોવું જોઈએ. શબ્દ સમૂહ બોલ્યા પછી થોડો વિરામ લેવો. જે શબ્દ સમૂહ આપણે બોલીએ છીએ એ શબ્દ સમૂહ બોલ્યા પછી વિરામ લેવો. એટલે કોઈ પણ કે શબ્દની શરૂઆત આખું વાક્ય ડાયરેક્ટલી ના લેવું, પણ જ્યાં અટક સ્થાન હોય છે ત્યાં વિરામ લેવો, જેને લીધે શ્રોતા સમજી શકે. જો એનું કારણ શું છે કે જેના લીધે આપણા વાક્યને શ્રોતા સમજી શકે. શા માટે યોગ્ય શબ્દ સમૂહ પછી અટકવાનું હોય કે આપણા વાક્યને જે છે એ શ્રોતા એકદમ વ્યવસ્થિત રીતે સમજી શકે. વક્તાને પછીનો વિશ્વાસ ગોઠવવાનો સમય મળે, એટલે કે વક્તાને પછીનો વિચાર
સમજવાનો સમય મળે. જો આ બોલવાની ક્રિયાની અંદર એક વ્યક્તિના કૌશલ્યો કયા હોવા જોઈએ? તો પહેલા તો કે એને શું કહેવાનું છે સામેના વ્યક્તિને એનું સ્પષ્ટ વિચારી લેવું કે મારે આ જ વસ્તુ કહેવું. કારણ શું કે જ્યારે બંને વચ્ચેની જે મુલાકાત ગોઠવાય છે એની અંદર જો એનું સ્પષ્ટ નથી હોતું તો એક તો સમય જાય, સામેના વ્યક્તિને શું કહેવું એ નથી વિચારી શકાતું. એટલે એને સ્પષ્ટ જે કહેવું એ પહેલા વિચારી લેવું અને જે આપણે વિચારીએ એની માટે યોગ્ય શબ્દ પસંદ કરવા. કેવા શબ્દો કે સામેનો વ્યક્તિ સમજી શકે એ. અને આ જે શબ્દો તમે પસંદ કર્યા છે એને વ્યાકરણની દ્રષ્ટિએ યોગ્ય ક્રમની અંદર ગોઠવવાના. કે આડાઅવળા કહેવાનું નથી. ધારો કે આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ કે તમે અમદાવાદ ગયા હતા તો આપણે એને યોગ્ય ક્રમ કહેવાય. પણ આપણે એમ કહ્યું કે તમે ગયા હતા અમદાવાદ, એવી રીતે ના કહી શકાય. એની યોગ્ય ક્રમમાં બોલવું. પછી વાક્યનું ઉચ્ચારણ એટલે કે આપણે જે બોલે છે એ સામેના વ્યક્તિને સ્પષ્ટ સંભળાવવું જોઈએ એ રીતે બોલવું. બીજું કે આપણે સામેના વ્યક્તિને જે રજૂ કરવાનું છે એ શબ્દો ઉપર ભાર મૂકવો યોગ્ય રીતે. અને આપણે જે રજૂ કરીએ એ યોગ્ય આરોહ એટલે કે કોઈ પણ પ્રકારની નિશાનીઓ કે કોઈ પણ પ્રકારનો શરીરના હાવભાવ દ્વારા એને રજૂ કરવી. અને જ્યારે કોઈ શબ્દ સમૂહ આપણે બોલતા હોય એટલે કે એક સભાની અંદર આપણે જે પ્રવચન આપી એ પ્રવચનની અંદર આપણે જ્યાં શબ્દ સમૂહ બોલીએ છીએ ત્યાં વિરામ લેવો. શા માટે વિરામ લેવો? કે જેના લીધે આપણા વાક્યને કોઈ શ્રોતા સમજી શકે કે આપણો જે સંદેશો પહોંચાડવાનો છે એ સમજી શકે વક્તાને. અને આના હિસાબે શું થાય કે વક્તાને આપણો બીજો વિચાર જે સમજાવવાનો છે એને સમજાવી શકાય. આ એક બોલવાની ક્રિયાની અંદર જો આટલા કૌશલ્યો આપણી અંદર હોવા જોઈએ. પછી આગળ જોઈએ કે વાણીની ભૂલો. જો ક્યારેક આપણે જે વસ્તુ રજૂ કરીએ એની અંદર ઘણી વાણીની ભૂલો થાય. જો વાણીના ભૂલોથી શું થાય કે ક્યારેક કોઈ વ્યક્તિ આપણા અર્થને નથી સમજી શકતો, ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય. એટલા માટે ખાસ વાણીની ભૂલો ના થવી જોઈએ. જો ભાષાની ખામી અને વાણીની ભૂલો થી અસરકારક પ્રત્યાયનની અંદર ક્ષતિ ઉપજે છે. શું થાય કે સામાન્ય રીતે એવું કહેવાય કે ભાષાની ખામી અને વાણીની ભૂલોથી અસરકારક ત્યાંમાં ક્ષતિઓ ઉપજે છે. શું થાય કે ભાષાની ખામી છે એટલે કે આપણે ભાષા આપણી યોગ્ય નથી ત્યારે અને વાણીની ભૂલોથી એક અસરકારક પ્રત્યાયનમાં ક્ષતિ ઉત્પન્ન થાય છે. અસરકારક ભાષાના સર્જનમાં વાણીની ભૂલો અવરોધ ઉપજાવે છે. જો અસરકારક પ્રત્યાયનમાં
વાણીની ભૂલો અવરોધ ઉપજાવે છે। એટલે કે એક વ્યક્તિ સામે જો આપણે અસરકારક પ્રત્યાયન કરવું હોય તો ખાસ વાણીની ભૂલો ના થવી જોઈએ। જો વાણીની ભૂલો થાય તો એની અંદર કોઈ પણ વ્યક્તિ સામે અસરકારક પ્રત્યાયન કરવાની અંદર ભૂલો ઉત્પન્ન થાય છે। જો કેવી ભૂલો થાય તો કે પહેલું અયોગ્ય શબ્દની પસંદગી, તો જ્યારે આપણે કોઈ વ્યક્તિ સમક્ષ કંઈક રજૂ કરીએ છીએ ત્યારે અયોગ્ય શબ્દની જો પસંદગી કરીએ તો એ અસરકારક પ્રત્યાયનની અંદર કદાચ સામેના વ્યક્તિને પણ ખોટું લાગી શકે અથવા બેઠેલા લોકોને પણ ખોટું લાગી શકે। એટલે આની અંદર શું હોય કે ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવો બીજો શબ્દ વાપરો। જો શું છે ચોક્કસ અર્થ દર્શાવતા શબ્દને બદલે મળતો આવતો શબ્દનો ઉપયોગ કરવો। એટલે આપણે શું કે ચોક્કસ અર્થ જે દર્શાવવાનો છે એના બદલે લગભગ મળતો આવતો શબ્દ વાપરવો। ઉદાહરણ તરીકે લેવું હોય તો ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા। ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા તે બદલ તેમનો આભાર। જો આવા શબ્દો જ્યારે આપણે પસંદ કરીએ છીએ ત્યારે આપણે અહીં શું લખ્યું કે સમય બગાડીને। સમય બગાડીને એવું શબ્દ બોલાય ના બોલાય, એની જગ્યાએ શું બોલાય ફાળવીને। જો આ જે છે એ એકદમ યોગ્ય શબ્દ છે કે ગાંધી સાહેબ પોતાનો સમય ફાળવીને અહીં આવ્યા એ બદલ એમનો આભાર। પણ જ્યારે એક વક્તા તરીકે આપણે અયોગ્ય શબ્દની પસંદગી કરીએ છીએ ત્યારે એક વાણીની ભૂલ કહેવાય છે। અને જ્યારે વાણીની ભૂલ થાય ત્યારે એ અસરકારક પ્રત્યાયન થઈ શકતું નથી। બીજો શબ્દ જોઈએ કે મિશ્રણ। કે એક શબ્દની અંદર બીજા શબ્દનું મિશ્રણ થવું। જો એ વાક્યના શબ્દને એક જ વાક્યમાં ભેળવવા, બે વાક્યોને એક જ વાક્યમાં ભેળવવા અને મિશ્રણ કહેવાય। કે બે વાક્યો પણ બે વાક્યોને આપણે એક ભેગા કહી દઈએ। ઉદાહરણ તરીકે લેવું હોય તો હાથી ડોળે છે અને કોયલ કૂંજે છે। જો આવું હોય કે હાથી ડોલે છે અને કોયલ કૂંજે છે। આવું બે વાક્ય, પણ એ બે વાક્યને આપણે એક જ વાક્યની અંદર કહી દઈએ કે હાથી કૂંજે છે।
તો આ વાણીની ભૂલ થઈ. હા, એટલે કે જ્યારે આપણે વાક્ય બોલીએ છીએ ત્યારે આપણે ખાસ એ ધ્યાન આપવાનું કે આપણે બે વાક્યને બોલીએ છીએ એટલે આ બે વાક્યની અંદર યોગ્ય વિરામ જ્યાં મૂકવાનો હોય ત્યાં વિરામ, જ્યાં પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યાં પ્રશ્નાર્થ વાક્ય, અલ્પવિરામ હોય ત્યાં અલ્પવિરામ. પણ જ્યારે બે વાક્યોનું આપણે મિશ્રણ કરીએ છીએ ત્યારે એવું કહેવાય છે કે એક વાણીની ભૂલ ઉત્પન્ન થાય છે. ત્રીજી વાણીની ભૂલ જોઈએ આપણે. શબ્દની અદલા બદલી. કે એક જગ્યાએની જગ્યાએ જ્યાં બીજો શબ્દ મૂકી દઈએ તો પણ વાણીની ભૂલ થાય છે. દાખલા તરીકે એક નૂર આદમી, હજાર નૂર કપડા. જો દાખલા તરીકે એક નૂર આદમી, હજાર નૂર કપડા. આવું જ્યારે વાક્ય રજૂ કરવાનું છે એના બદલે આપણે એમ કહીએ, જો હજાર નૂર આદમી, એક નૂર કપડા. જો અહીંયા પણ આપણે શબ્દની અદલા બદલી કરી. સાચું વાક્ય એવું આવે કે એક નૂર આદમી, હજાર નૂર કપડા. પરંતુ આપણે જ્યારે શબ્દની અદલા બદલી કરી કે હજાર નૂર આદમી, એક નૂર કપડા, ત્યારે વાણીની ભૂલ ઉત્પન્ન થાય છે. ચોથો શબ્દ મોફ્રિનનું સ્થાનાંતર. જો આગળ આપણે જોયું કે મોફરેન એટલે શું, કે એક થી વધારે શબ્દોને રજૂઆત કરી. જો આની અંદર એમ હોય કે રાજદૂતો વિવેકશીલ છે, આ જે છે વાક્ય એકદમ બરાબર છે, પણ આપણે એની જગ્યાએ મોફરેનનું સ્થાન કરી દઈએ કે વિવેક દૂતો શું. આની અંદર આપણે એમ કહીએ કે વિવેક દૂતો રાજશીલ છે. જો આની અંદર આ જે મોફરેન છે એની આ મોફરેન અહીંયા આવી, આ મોફરેન અહીંયા આવી. જ્યારે મોફરેનનું સ્થાનાંતર થાય ત્યારે પણ વાણીની ભૂલ સર્જાય છે. પાંચમું સ્પુનરિઝમ. જો શબ્દોના આરંભના એક બે અક્ષરોની અદલા બદલી. જ્યારે આપણે શબ્દોના આરંભમાં એક બે શબ્દોની અદલા બદલી કરી ત્યારે વાણીની ભૂલો થાય. પ્રભુજી તુમ રાખો લાજ હમારી. જો એક શબ્દ છે
આવો શબ્દ છે કે પ્રભુજી તુમ રાખો રાજ હમારી, એના બદલે प्रभुजी तुम लाखो राज हमारी। जो आरंभના શબ્દોની અદલા બદલી અહીંયા શું છે રાખો, એની જગ્યાએ કેવું લાખો, અહીંયા લાજ છે એની બદલે અહીંયા રાજ છે। જો એટલે સ્મુનિરિઝમની જ્યારે અદલા બદલી કરી ત્યારે પણ વાણીની ભૂલો સર્જાઈ શકાય છે। તો અહીંયા આપણે કુલ 5 પ્રકારની વાણીની ભૂલો જોઈ। એક અયોગ્ય શબ્દની પસંદગી કે જ્યારે એક શબ્દની જગ્યાએ આપણે બીજો શબ્દ વાપરીએ ત્યારે વાણીની ભૂલ સર્જાઈ શકે છે। ઉદાહરણ આપીએ તો કે ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા, તે બદલ તેમનો આભાર। પણ અહીંયા આપણે બગાડીને ન લખી શકીએ, પણ અહીંયા ફાડીને લખવું જોઈએ કે ગાંધીજી પોતાનો સમય ફાડીને અહીં આવ્યા, એ બદલ આભાર। પછી મિશ્રણ કે બે વાક્યો જે છે એને આપણે એક વાક્યની અંદર મિશ્રણ કરી શકીએ। જો હાથી બોલે છે અને કોયલ કુંજે છે એવું વાક્ય જ્યારે આપણે બોલતા હોય એની જગ્યાએ આપણે એમ બોલીએ હાથી કુંજે છે તો વાણીની ભૂલ સર્જાઈ શકે છે। જ્યારે શબ્દની અદલા બદલી કરીએ કે એક નૂર આદમી હજાર નૂર કપડા, એવું વાક્યની બદલે આપણે એવું બોલી નાખીએ કે હજાર નૂર આદમી એક નૂર કપડા, ત્યારે પણ વાણીની ભૂલ સર્જાય છે। ત્રીજું, જ્યારે મોપરેનનું સ્થાનાંતર કરી, જો આ રાજ ઈ મોપરેન છે, અહીંયા વિવેક ઈ મોપરેન છે કે રાજદૂત વિવેકશીલ છે, એની જગ્યાએ આ વિવેક આગળ લઈ લી કે વિવેકદૂત તો રાજશીલ છે, ત્યારે વાણીની ભૂલ એટલે કે સામેનો વ્યક્તિ આપણા શબ્દને સમજી શકતો નથી। પુનરિઝમ એટલે શું કે આગળના શબ્દોની અદલા બદલી જ્યારે આપણે કરીએ, ધારો કે અહીંયા લખે કે પ્રભુજી તુમ રાખો લાજ હમારી, એ શબ્દ બોલવાને બદલે આપણે બોલીએ કે પ્રભુજી તુમ લાખો, રાખોની જગ્યાએ રાખો અને લાજની જગ્યાએ રાજ શબ્દ વાપરીએ ત્યારે વાણીની ભૂલ થવાની શક્યતા રહેલી છે। આમ આપણે અહીંયા એક બોલવાની ક્રિયા આપણી કેવી હોવી જોઈએ અને અસરકારક પ્રત્યયની અંદર વાણીની ભૂલો કેવી કેવી થાય છે એની વાત કરી કે આપણી વાણીની ભૂલો ક્યારે થાય કે અયોગ્ય શબ્દની પસંદગી કરીએ, બે વાક્યોનું મિશ્રણ કરીએ, શબ્દની જ્યારે અદલા બદલી કરીએ, મોપરેનનું સ્થાનાંતર કરીએ, પુનરિઝમ શબ્દની જે અદલા બદલી કરીએ ત્યારે। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભાષા અને વિચારનો સંબંધ વિશે ચર્ચા કરીશું।